પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ 60% ભરાયો। 3 તાલુકાને સિંચાઈનું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ સૌથી જૂનો ડેમ છે અને આ ડેમમાં હાલ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કોતર અને નદીઓમાંથી પાણીની આવક થઈ રહી છે। હાલ ડેમ 60% ભરાયો છે અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે। જ્યારે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો, પાવી જેતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઈનું પાણી મળે છે। સુખી ડેમના 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે, જ્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે। આ વિસ્તારનું આશાવંતું આ સિંચાઈનું આ એક મોટું સ્ત્રોત છે, જેનાથી પાવી જેતપુર તાલુકો, જાંબુઘોડા તાલુકો અને બોડેલી તાલુકાના કેટલાક ગામોના ખેડૂતોને આનું સિંચાઈનું પાણી મળે છે, જેનાથી હજારો ખેડૂતો આ 65% જેવો મતાબર જ્યારે ડેમમાં પાણી આવ્યું ત્યારે ખેડૂતોના ચહેરા પર ખુશી છે અને ઉપરવાસમાં સારો વરસાદ હોવાના લીધે આ ડેમમાં હાલ પણ પાણીનો સ્ત્રોત ચાલુ છે। છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકાને પાણી પૂરતો આ એક ડેમ છે, સુખી ડેમ। વર્ષો જૂનો સુખી ડેમ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સુખી ડેમની હાલ સપાટી છે 145.10, જ્યારે આની મહત્તમ સપાટી છે 150.78। હજુ 5 મીટર ભરાવાનો બાકી છે। સાથે સાથે મહત્વની બાબત છે કે 60% ડેમ હાલ ભરાઈ ગયો છે। આ 3 તાલુકામાં પાવી જેતપુર, બોડેલી અને જાંબુઘોડા આમ 3 તાલુકાને પાણી પૂરું પાડે છે। સાથે સાથે મહત્વની બાબત એ છે આ વિશાળ પટ છે। આપ તસવીરોમાં જે ડુંગરની તળેટીઓ વચ્ચેથી જે પ્રવાહ આવે છે તે સુખી ડેમમાં રોકાય છે અને તેનું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે। હાલ સુખી ડેમ જે 60% ભરાયો છે તેનાથી ખેડૂતોને સિંચાઈનું પાણી અને પીવાનું પાણી મળી શકે તેમ છે, પરંતુ હજુ પણ આ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને પાણીની આવકો ધીમે ધીમે વધી રહી છે, જેના કારણે સુખી ડેમ મહત્તમ સપાટીએ ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। રફીક ધણીવાલા,